હેલો મિત્રો, કેમ છે બધે મજામાં? તો છે કેમ કે આપણે બ્લોગ જોતી ઓનલી મજામાં. તો બધાને જય માતા, જય દ્વારકાથી, જય દાદા માટે જ ફાઇનલી મિત્રો આપણે હવારમાં આવી ગયા છીએ અત્યારે વાળીએ એ મિત્રો આપણે હાંકવાનો જે હમાર પાછો, એટલે આપણે અત્યારે હમાર હાકી અત્યારે તો જો મિત્રો આપણે અત્યારે હમાર હાકી. હવે ધીમે ધીમે હમાર હાકી નાખીએ આમાં પહેલાં. તો ચલો હમાર હાકી નાખીએ આપણે આમાં પહેલાં. મિત્રો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ ધક્કાધારે. તમે વ્યૂ જોવો એકવાર તમે. જોરદાર વ્યૂ છે મિત્રો, પવન એવો ઠંડો ઠંડો લાગે છે. તો આપણે પેલા એના દર્શન કરી લઈ. તો મિત્રો આપણે પેલા દર્શન કરતા આવી. હાલો તો આપણે દર્શન તમને કરાવું તમને નહીં દે. તો હાલ આપણે દર્શન કરવા જઈએ. ટ્રેક્ટરને આપણે ઊભું રાખી દીધું છે અત્યારે. તો આપણે મિત્રો મહાદેવના દર્શન કરી લે પહેલા. અહીં તો લોક માર્યું છે. બાજુમાં એક મંદિર છે, આપણે અહીંયા જવાનું છે. આશાપુરાનું મંદિર છે મિત્રો. તો આપણે પેલા દર્શન કરી લઈ. તમે દર્શન કરી લ્યો. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધે ને એક આપણે નીચે એક મંદિર છે, આપણે અહીંયા જઈશું અત્યારે. તો અહીંયા એક મિત્રો મંદિર છે, એ ભોળેનાથનું છે, જો મહાદેવનું છે. અહીંયા આપણે પેલા દર્શન કરી લઈ. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા ને આપણે કાંઈ એક મંદિર છે અહીંયા આપણે જવાનું છે મિત્રો. વ્યૂ એકદમ મસ્ત આવે એમ જો તમે એકવાર. ડુંગરો જેવું છે થોડુંક, ખુલ્લું વાતાવરણ છે બધું, એટલે મજા આવે. વ્યૂ એકદમ મસ્ત છે. હજી તો આપણે મિત્રો ફોટા પાડવાના છે એ ડુંગરમાંથી ચડીને. જોઈ લો તમે, વ્યૂ એકદમ મસ્ત વ્યૂ છે. ચાલો આપણે કાંઈ મંદિર છે અહીંયા પગે લાગીએ પહેલાં, પછી આપણે ફોટા પાડશું.
જો તો મિત્રો આ બાપુની સમાધિ છે અહીંયા, તો આપણે એને પગે લાગી લઈ. તમે બહુ લાગી ગયો પગે. તો મિત્રો આપણે હવે બંધ કરી દઈ, હતું ને એમને એમ કરી દઈ પાછું. તો મિત્રો આપણે બંધ કરી દીધી છે અત્યારે મંદિર. અહીંયા એક બીજા બાપુની સમાધિ છે. અહીંયા મિત્રો આપણે તમને ખોલીને બતાવી દઈએ, નામ બામ કંઈ લખ્યું નથી. આ નામ લખ્યું છે મિત્રો. તો મિત્રો મેં પગે લાગી લીધું, તમે બહુ પગે લાગી લ્યો. તો હવે આપણે હતું ને એમને એમ કરી નાખી પાછું. તો આપણે મિત્રો બંધ કરી દીધું છે. હવે એક મંદિર છે, આપણે અહીંયા પગે લાગી લઈ. ચંપલામાં ભલે પડ્યા. તો મિત્રો અહીંયા હનુમાન, તો આપણે તમને ખોલીને બતાવું. તમે હોત પગે લાગી લ્યો. હનુમાન દાદાનું મંદિર છે, મેં પણ પગે લાગી દીધું છે. મેં મિત્રો પગે લાગી લીધું ને હવે પાછું વતન બંધ કરી દઈ. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે ને હવે આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે વાડીએ. તો આપણે જઈ ડાયરેક્ટ વાડીએ. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ વાડીએ. અત્યારે વાગી રહ્યા છે 4 ને મિત્રો આપણે આ પડો આપણે હાંકી નાખ્યું છે અને અત્યારે આપણે સવાર હાંકી નાખ્યું ને બહુ પછી આપણે આમાં જો બીજા ભાગમાં આવી ગયા છે. આપણે આ હાલી ગયું અત્યારે ને બાજુમાં એક ભાગ છે એ મિત્રો આમાં આપણે અત્યારે હાંકી છીએ. ને કહો જો મિત્રો બહાર જવાનું ન થાત ને તો અત્યારે આપણે સવાર મિત્રો હાલી જાત ને આપણે બીજું કામ મેં હોત થઈ જાત. પણ આપણે ધક્કા તારે વહી ગયા મિત્રો ફેમિલી સાથે ટ્રેક્ટરમાં. ટ્રેક્ટર લઈને જવું તો પડે ને, એમ તો સેટું હતું તો ટ્રેક્ટર લઈ જવું પડે એમ હતું. તો આપણે હવે આ ભાગ પૂરો થઈ ગયો છે અને આપણે આમાં આવી ગયા છીએ. તો આપણે ઘા પૂરું કરી નાખી નકર આ અત્યારે રાત પડી ગયા આમાં. હજી 4 વીઘા હતી તો આ તો મિત્રો આપણે બ્લોકને પૂરો કરી દે. તમને કેવો લાગે તો કમેન્ટમાં બતાવજો. બધાને જય માતા, જય દ્વારકાથી, જય દાદા મોઢેરા.